ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. તો લાસ્ટ આપણે એન્ટ્રન્સના લેક્ચરમાં શું કરેલું? વિકલન વિશે માહિતી મેળવેલી. વિકલન કોને કહેવાય તેના સૂત્રો આપણે જોયેલા હતા કે ભાઈ કોનું વિકલન કઈ રીતે થઈ શકે, બરાબર, અને બેઝિક એક્ઝામ્પલ જોયેલા, બરાબર. તો આજે આપણે એનાથી એક સ્ટેપ આગળ વધીને તેના થોડાક એક્ઝામ્પલ જોઈશું. આપણે બેઝિક એક્ઝામ્પલ સરવાળા બાદબાકી માટેના જોયેલા હતા. આજે ગુણાકાર ભાગાકાર જ્યારે થતા હોય ત્યારે તેનું સોલ્યુશન કઈ રીતે કરવું તેની માહિતી મેળવીશું. ચાલો, તો એક્ઝામ્પલથી આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ ને સેકન્ડ એક્ઝામ્પલ બેઝિક છે, એકદમ ઈઝી છે મિત્રો. ચાલો, તો ફર્સ્ટ એક્ઝામ્પલ તો કે s બરાબર t² + 5t + 3 છે. તો એના માટે ds/dt મેળવવાનું છે. મિત્રો અહીંયા s છે તમારું સ્થાનાંતર હશે અને t હશે તમારો સમય. આ આપણે સુરેખ પથ પર ગતિમાં બધા ઇક્વેશનો આવશે, પણ વિકલન માટે અત્યારે આપણે જોઈએ કે ભાઈ s બરાબર t² + 5t + 3 છે. અહીંયા ds/dt એટલે કે ભાઈ t ની સાપેક્ષે આપણે વિકલન કરવાનું છે. તો t ની સાપેક્ષે વિકલન કરીએ તો અહીંયા આવશે ds/dt બરાબર d/dt. s ની કિંમત મૂકી દો, t² + 5t + 3. ચાલો, તો વિકલન કઈ રીતે થશે ખ્યાલ છે ને બધાને? ચાલો, કઈ રીતે થશે ચાલો હજુ એકવાર બેઝિક જોઈ લઈએ. અહીંયા t નો વર્ગ છે, કોઈ પણ નો વર્ગ હોય તો શું થાય? તે ઘાત હોય તે આગળ આવશે અને ઘાતમાંથી 1 ની બાદબાકી થશે. ચાલો, તો અહીંયા શું આવશે? 2 આવશે આગળ. અહીંયા શું થશે? t ની 2 - 1 બરાબર. એ જ રીતે આવશે અહીંયા પ્લસ, અહીંયા શું છે? 5. તો 5 ના 5 જ રહેશે. એ કોન્સ્ટન્ટ છે, બહાર નીકળી જશે. અહીંયા t નું વિકલન શું થશે? તો t ની આગળ શું છે જુઓ, t ની ઉપર ઘાત કેટલી હશે? 1 ઘાત હશે ને. તો 1 અહીંયા થશે t ની 1 - 1 અને પ્લસ અહીંયા શું થઈ જશે? 0. કેમ કે કોન્સ્ટન્ટ છે ને. તો કોન્સ્ટન્ટ નું વિકલન શું થાય મિત્રો? 0 થશે. ચાલો, તો ફાઇનલ આન્સર શું આવે છે આપણો? 2t. અહીંયા 2 માંથી 1 ઘાત જાય એટલે 1 વધશે, પ્લસ અહીંયા જો t ની 1 - 1 એટલે કે 0 ઘાત. તો t ની 0 ઘાત અથવા તો આપણે કે કોઈ પણ પદ હોય જેની 0 ઘાત હોય તો તેના બરાબર 1 થાય, બરાબર. એ વસ્તુ યાદ રાખજો. તો અહીંયા શું આવી જશે? 5. તો આ તમારો આન્સર, બરાબર. આવડશે ને? ચાલો, એ જ રીતે આપણને એક સમીકરણ આપેલું છે અને સમીકરણમાં કીધું છે s બરાબર ut + 1/at² છે. મિત્રો આ સમીકરણ તમારે 9મા ધોરણમાં પણ આવી ગયું હશે. તેના બરાબર x બરાબર ut + 1/at². અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાંનું એક સમીકરણ છે મિત્રો. જ્યારે કોઈ પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરતો હોય તો તેના જ્યારે આપણે 3 સમીકરણો મેળવશું, બરાબર, થર્ડ ચેપ્ટરમાં 3 સમીકરણ મેળવશું, તેમાંનું એક સમીકરણ છે. તો આમાં શું કીધેલું છે કે ભાઈ u અને a છે તે બંને અચળ છે. તો ds/dt શોધો. તો અહીંયા શું આવી જશે? ચાલો, ds/dt એના બરાબર d/ds સોરી d/dt. અહીંયા s ની કિંમત કેટલી છે? ut + 1/at². ચાલો, હવે જોઈ લઈએ તો આપણે u અચળ છે તો અહીંયા t નું શું થશે? વિકલન થશે. અહીંયા જો 1/a છે તે અચળ છે, અહીંયા પણ t નું વિકલન થશે. ચાલો, તો આનું વિકલન શું થાય જુઓ, ડાયરેક્ટ આપણે કરી નાખીએ તો u છે કોન્સ્ટન્ટ dt/dt અથવા તો કે t ની 1 ઘાત 1 - 1 એટલે કે t ની 0 ઘાત. તો t ની 0 ઘાત એટલે 1. તો અહીંયા આવશે u પ્લસ 1/a તો આવવાનું જ છે, બરાબર. અહીંયા t² નું વિકલન શું થાય? 2 આવશે આગળ એટલે 2. ચાલો, અહીંયા પણ લખી દઈએ 1 - 1 ને અહીંયા શું આવી જશે? 2t ની 2 - 1 ઘાત. તો ચાલો, ફાઇનલ આન્સર શું આવશે? અહીંયા આવશે u t ની 0 ઘાત એટલે 1 પ્લસ અહીંયા જુઓ 2 કેન્સલ, બરાબર. અહીંયા આવી જશે a અને t ની 1 ઘાત એટલે u + at, બરાબર. તો આ ફાઇનલ આન્સર છે મિત્રો. ચાલો,
એ જ રીતે આ તો બેઝિક આપણે એક્ઝામ્પલ જોયા. હવે આપણે શું જોઈએ કે ભાઈ ગુણાકાર માટે શું થાય છે. તો ગુણાકાર માટે આપણે નિયમ જોયેલો હતો, આપણને ખબર છે ને ગુણાકાર માટેનો. જો y બરાબર શું આપેલું હોય, માનો કે આ y બરાબર જ ઇક્વેશન છે આપણું, y નું ઇક્વેશન આપેલું છે આપણને x - 1 ને 2x + 5. તો y બરાબર જો u બી હોય અને dy/dx આપણે કરીએ તો શું આવે, અહીંયા u અને v છે તે x ના વિધેય સ્વરૂપે હશે. તો અહીંયા શું આવશે, u as it is dv/dx plus v as it is du/dx. તો આ રીતે જ આપણે અહીંયા શું કરવાનું છે, વિકલન કરવાનું છે. ચાલો આને u ધારી લઈએ, આને v ધારી લો. તો u પેલા as it is જે રીતે છે તે રીતે લખી દો. અહીંયા આપણે લખીએ dy/dx બરાબર અહીંયા શું આવશે, x - 1 u as it is. અહીંયા શું થશે, d/dx કોનું વિકલન થશે, 2x + 5 નું વિકલન થાય. બરાબર, વચ્ચે નિશાની કેવી મિત્રો, પ્લસ. તો અહીંયા આવશે પ્લસ, પછી આ 2x + 5 એટલે કે v as it is 2x + 5 અને વિકલન કોનું થશે, x - 1. બરાબર, આ રીતે બેઝિક છે જે આપણે યાદ રાખવાના છે. સ્ટેપ ઇક્વેશન યાદ રાખશો તો એક્ઝામ્પલ તમારો ઈઝીલી થઈ જશે. ચાલો હવે જોઈએ તો અહીંયા x - 1 as it is રહેશે. હવે જો d/dx અહીંયા 2x + 5 નું વિકલન કરવાનું છે, ડાયરેક્ટ આપણે કરી શકીએ ને. હવે તો આપણને એટલી ખબર પડી ગઈ છે કે ડાયરેક્ટ વિકલન કઈ રીતે કરવું. ચાલો તો કઈ રીતે કરશું, ડાયરેક્ટ વિકલન કરીએ તો અહીંયા જો 2 કોન્સ્ટન્ટ છે બહાર નીકળી જશે, x ની 1 ઘાત. x ની 1 ઘાત હોય તો શું કરવાનું, આપણે ઘાતમાંથી એક બાદ કરીએ છીએ ને, x ની 1 - 1 એટલે x ની 0 ઘાત. તો આનું વિકલન શું આવશે, જુઓ 2 x ની 0 ઘાત. અહીંયા 5 નું શું થઈ જાય, 5 છે તે કેવો છે મિત્રો, કોન્સ્ટન્ટ છે, તો 5 નું શું થશે, 0. ચાલો એ જ રીતે અહીંયા પ્લસ 2x + 5 રાખીએ. ચાલો અહીંયા શું થશે, જુઓ x - 1 છે, x ની જો કેટલી ઘાત, x ની 1 - 1 એટલે કે 0 ઘાત થઈ જશે. આ 1 થઈ ગયું, અહીંયા 1 થઈ ગયું. હવે આ બંનેનો ગુણાકાર કરી નાખો, અહીંયા તો 1 છે એટલે ગુણાકાર કરવાની કઈ જરૂર નથી. ચાલો તો શું આવશે, અહીંયા જુઓ 2 x ની 0 ઘાત છે એટલે કે 1, અહીંયા આવશે 2x - 2 પ્લસ આ આખું પદ બેઠું 2x + 1. ચાલો તો આ રીતે છે. તો અહીંયા જો 2x + 2x એટલે કે 4x, અહીંયા આવશે જો -2 + 5 એટલે કે +3. 4x + 3 છે તમારો આન્સર છે. બરાબર છે. તો આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરવાની છે. ના ખબર પડે તો પૂછી લેજો, બરાબર, કોમેન્ટમાં અથવા તો ફોન કરીને તમે પૂછી શકો છો. ચાલો 3 એક્ઝામ્પલ આપણે ગુણાકાર માટેનો એક્ઝામ્પલ એક જોયો. હવે ભાગાકાર માટે જોઈએ મિત્રો. ભાગાકાર માટે ઇક્વેશન યાદ છે ને બધાને, y બરાબર જો u ના છેદમાં v હોય તો શું રાખશું, v du/dx માઈનસ u dv/dx ને આખાના છેદમાં v નો વર્ગ કરતા ને આ રીતે. ચાલો તો એ રીતે આ ઇક્વેશન ઉપરથી આપણે શું કરશું, 3 એક્ઝામ્પલ સોલ્વ કરીએ. ચાલો તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે 1/2x + 1. તો આનું આપણે આ y બરાબર, આ બધા y બરાબર જ છે ને આપણે dy/dx જ બધા માટે ફાઇન્ડ કરવાનું છે. ચાલો તો અહીંયા dy/dx આપણે ફાઇન્ડ કરીએ, તેના બરાબર થશે અહીંયા જુઓ d/dx, y ની કિંમત કેટલી છે 1/2x + 1. ચાલો તો હવે આપણે કઈ રીતે ફાઇન્ડ કરશું, આ રીતે. આ જો કોન્સ્ટન્ટ છે તેનું વિકલન 0 થાય એ આપણને ખ્યાલ છે, પણ આપણે પ્રોસેસ છે તે આ ફોલો કરવી પડશે. ચાલો જોઈ લઈએ આપણે. પહેલા શું આવશે, જો v as it is લખી દો. v કેટલો છે 2x + 1. હવે du/dx એટલે કે d/dx તેનું વિકલન 1, અહીંયા 1 છે ને. ચાલો માઈનસ અહીંયા શું આવશે 1, વિકલન કોનું d/dx, એનું વિકલન કરશું નીચેના પદનું 2x + 1 ડિવાઈડ બાય શું કરશું 2x + 1 ની 2 ઘાત. એનો વર્ગ કરવાનો ને, v નો શું કરવાનો, આપણે વર્ગ કરવાનો છે. બરાબર. ચાલો
શું આવશે આન્સર જોઈ લઈએ આપણે 2x + 1 નું 2x + 1 રહેશે 1 નું શું થઈ જાય 0 માઈનસ 1 નું 0 થાય ને 1 છે તે કોન્સ્ટન્ટ છે તો કોન્સ્ટન્ટ પદનું વિકલન શું થશે 0 માઈનસ અહીંયા શું આવશે જો 1 એઝ ઇટ ઇઝ અહીંયા જો વિકલન કરીએ તો શું આવશે 2 છે તે કોમન આવશે 2 x નું શું થાય x ની 0 x ની 0 ઘાત થશે ને x ની 1 છે અહીંયા તો 1 - 1 એટલે કે x ની 0 ઘાત એટલે અહીંયા આવશે x ની 0 અથવા તો 1 એ રીતે પણ આપણે લખી શકીએ 1 નું પાછું શું થઈ જશે 0 અહીંયા આવશે 2x + 1 આખાનો વર્ગ બરાબર ચાલો હવે જોઈએ તો અહીંયા 2x + 1 ને અહીંયા 0 છે એટલે અહીંયા 0 થઈ જશે માઈનસ અહીંયા શું આવશે 2 ડિવાઈડ બાય 2x + 1 આખાનો વર્ગ એટલે આન્સર આપણો શું આવેલો છે -2/2x + 1 આખાનો વર્ગ બરાબર આ રીતે આપણો એક્ઝામ્પલ નો આન્સર આવેલો છે આ એક્ઝામ્પલ આપણે બીજા બોર્ડમાં કરી લઈશું પાંચમો એક્ઝામ્પલ 3x + 4 / 4x + 5 ચાલો તો આ એક્ઝામ્પલ આપણે જોઈએ સેમ આના જેવો જ છે ભાગાકાર માટેનો નિયમ આપણે એપ્લાય કરવાનો છે તો ભાગાકાર માટેનો નિયમ એપ્લાય કરીશું તો અહીંયા આપણે dy/dx = d/dx * y કયું પદ આવશે આ 3x + 4 / 4x + 5 ચાલો આનું વિકલન કઈ રીતે થશે આપણે જોયું તેમ 4x + 5 છે પહેલા એઝ ઇટ ઇઝ મૂકી દેવાનો છે v du/dx - u dv/dx તો v એઝ ઇટ ઇઝ રાખી દો માનો કે ઉપરનો u છે નીચેનો v છે તો v એઝ ઇટ ઇઝ રાખી દો 4x + 5 બરાબર વિકલન કોનું થાય u નું એટલે કે 3x + 4 નું માઈનસ શું આવશે કોણ એઝ ઇટ ઇઝ રહેશે હવે 3x + 4 ને વિકલન કોનું થશે 4x + 5 ચાલો ને ડિવાઈડ બાય શું આવશે મિત્રો 4x + 5 આખાનો વર્ગ આવશે ને ચાલો નેક્સ્ટ સ્ટેપ તો 4x + 5 એઝ ઇટ ઇઝ રહેવા દો આનું વિકલન શું થાય ચાલો જો d/dx છે ને એકદમ સિમ્પલ ભાઈ 3x + 4 છે તો 3x + 4 નું વિકલન શું થશે અહીંયા જો 3 છે તે કોમન નીકળી જાય x ની 1 - 1 એટલે 0 ઘાત એટલે ડાયરેક્ટ જ આપણે લખીએ છીએ 3 4 નું શું થઈ જશે 0 માઈનસ અહીંયા શું આવશે જો 3x + 4 એઝ ઇટ ઇઝ રહેવા દો આનું શું આવશે 4x + 5 નું x ની 1 - 1 0 એટલે અહીંયા આવશે આપણો 4 આન્સર ડિવાઈડ બાય આવશે અહીંયા 4x + 5 આખાનો વર્ગ ચાલો ગુણાકાર કરી દો અહીંયા 4 તેરી 12 12x પ્લસ અહીંયા શું આવશે 15 માઈનસ અહીંયા પણ જો 4 તેરી 12x માઈનસ 16 ડિવાઈડ બાય 4x + 5 આખાનો વર્ગ ચાલો જો 12x કેન્સલ અહીંયા 15 માઈનસ 16 એટલે કે -1 તો આપણો આન્સર આવી ગયો -1/4x + 5 આખાનો વર્ગ બરાબર તો આ રીતે મિત્રો આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના થશે બરાબર તો આનો સ્ક્રીનશોટ પાડી દો બાકીના એક્ઝામ્પલ આપણે હમણાં જોઈ લઈએ ચાલો તો આપણે આગળ વધીએ મિત્રો તમને હોમવર્કમાં 4 ક્વેશ્ચન આપેલા છે 2 ગુણાકાર માટે અને 2 ભાગાકાર માટે બરાબર તો આ 4 એક્ઝામ્પલ તમારે જાતે સોલ્વ કરવાના છે અને એના આન્સર તમને વેરિફિકેશન માટે આન્સર આપણે બધાના આપેલા છે બરાબર એટલે આન્સર પણ તમારે સાથે રાખવાના છે અને આન્સર તમારા આન્સર અને આ આન્સર બધા મેચ કરવાના મેચ થવા જોઈએ બરાબર પછી પાટિયા નથી બેસાડવાના આપણે કરીએ ને ઘણા લોકો કરે પ્રમેયમાં પાટિયા બેસાડી દઈએ એ રીતે આપણે પાટિયામાં બેસશે નહીં આમાં કેલ્ક્યુલેશન વાઇઝ જ આપણે આન્સર આવશે ચાલો તો આ એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કરીએ કે જેમાં આપણે dy/dx ફાઇન્ડ કરવું છે
તો કઈ રીતે ફાઇન્ડ કરશું મિત્રો? આને u લઈએ, આને v લઈ લેશું, બરાબર. ચાલો તો પહેલા v as it is એટલે કે 4x² આવશે અહીંયા, ને d/dx વિકલન કોનું થશે? u નું. u કેટલો છે? x² + 2x + 1, પછી માઈનસ નિશાની અને x² + 2x + 1 as it is, અને v નું વિકલન d/dx. v કેટલો છે? તો કે 4x², બરાબર. ચાલો પછી શું આવશે? છેદમાં v નો વર્ગ. v કેટલો છે મિત્રો? 4x², એનો આખાનો વર્ગ લેવાનો છે. ચાલો હવે કેલ્ક્યુલેશન કરીએ. તો હવે આગળ શું કરીશું? તો કે 4x² આપણે as it is, d/dx છે x². x નો વર્ગ છે તેનું વિકલન શું થશે? જુઓ મિત્રો, x ના વર્ગનું વિકલન શું થાય? 2 છે તે આગળ આવશે, x ની 2 - 1 ઘાત એટલે ડાયરેક્ટ લખીએ તો અહીંયા આવશે 2x, બરાબર. પ્લસ અહીંયા જો 2x છે, x ની 1 - 1 0 એટલે કે આવશે અહીંયા 2, ને 1 નું શું આવશે? +0, બરાબર. ચાલો એ જ રીતે માઈનસ કરીને અહીંયા શું આવશે? x નો વર્ગ + 2x + 1. હવે જો આનું વિકલન કરવાનું છે, આનું વિકલન શું થાય? જો 4x નો વર્ગ છે, 2 આવશે આગળ, 2 આગળ આવશે તો અહીંયા આવશે 4, ડાયરેક્ટ લખી દઈએ. ચાલો ડાયરેક્ટ લખી દઈએ તો શું આવશે? 2 આવશે આગળ એટલે કે 4 દુ 8, એટલે અહીંયા આવશે 8, અને x ની કેટલી ઘાત? 1 ઘાત, એટલે આપણે આને as it is રહેવા દઈએ. ચાલો ડિવાઈડ બાય શું આવશે? અહીંયા જો આ ઉપરનો ગાડી સ્ક્વેર ગાડી નાખી અંદર લઈ લઈએ તો શું થશે? 4 નો વર્ગ 16, અને x નો વર્ગ છે અહીંયા 2 2 4, એટલે x ની કેટલી ઘાત થઈ જશે? 4 ઘાત. ચાલો હવે શું કરીશું? આને અંદર કૌંસમાં ગુણીશું, આને પણ અંદર કૌંસમાં ગુણી લઈશું તો શું આવશે? ચાલો 4x² છે 4 દુ 8, તો 8 અહીંયા x નો વર્ગ છે, અહીંયા x ની 1 ઘાત હશે. બંને ગુણાકારમાં હોય એટલે ઘાતનો શું થશે મિત્રો? સરવાળો. તો અહીંયા શું આવશે? 8x નો ઘન વત્તા અહીંયા શું થશે? જો 4 દુ 8, તો 8x નો વર્ગ, બરાબર. ચાલો પછી માઈનસ કરીને અહીંયા જો 8x છે તો અહીંયા 8x નો ઘન થઈ જશે. જો અહીંયા કૌંસમાં કરીએ આપણે તો અહીંયા શું થાય? 8x, અહીંયા x નો વર્ગ એટલે x અને x નો વર્ગ બંને ગુણાકારમાં 8x નો ઘન વત્તા અહીંયા શું આવશે? 8 દુ 16, 16x આવશે ને? 8 ને 8 દુ 16, 16x નો વર્ગ આવશે. અહીંયા x ની 1 ઘાત, અહીંયા x ની 1 ઘાત, બરાબર. 16x નો વર્ગ પ્લસ શું આવશે? 8x. ચાલો આ રીતે આવશે. કૌંસ પૂરો. નીચે શું આવશે? 16x ની 4 ઘાત. ચાલો હવે જોઈએ તો શું કેન્સલ થાય એમ છે. જો આ નિશાની આ કૌંસ કાઢી નાખીએ તો આ માઈનસ થઈ જશે, પ્લસ નું થાય માઈનસ, અહીંયા પણ પ્લસ નું માઈનસ, ને અહીંયા પણ પ્લસ નું માઈનસ, બરાબર. તો જો 8x³ 8x³ કેન્સલ. હવે 16 માંથી 8 જાય તો કેટલા વધશે? 8, પણ કેવા? માઈનસ. તો માઈનસ નિશાની જો આપણે બહાર કાઢી લઈએ અને બીજું શું કોમન નીકળે એમ છે? ચાલો એક સ્ટેપ વધારે લખી લઈએ. -16x નો વર્ગ માઈનસ, ચાલો 16x નો વર્ગ નહીં આવે ને, અહીંયા 16 માંથી 8 જશે એટલે -8x નો વર્ગ માઈનસ 8x છેદમાં 16x ની 4 ઘાત. ચાલો હવે જો આમાંથી શું કોમન નીકળે એમ છે? માઈનસ નિશાની કોમન નીકળે એમ છે, 8 કોમન નીકળે એમ છે, અને x પણ કોમન નીકળે એમ છે. તો બધું જ કોમન કાઢી લો. ચાલો માઈનસ અહીંયા શું આવશે? 8x. કૌંસમાં શું વધશે? જો અહીંયાથી 8x કોમન કાઢીએ તો શું વધે? x વધશે, x. અને અહીંયા શું વધશે? અહીંયા તો પ્લસ નિશાની આવી જશે તો પ્લસ, અહીંયા શું આવશે? 8x કોમન કાઢી લીધો તો 1 ડિવાઈડ બાય 16x ની 4 ઘાત. હવે જો એક x કેન્સલ થઈ જશે તો શું વધશે અહીંયા? અને 8 દુ 16, તો અહીંયા શું વધશે? -x+1 ડિવાઈડ બાય 2x નો ઘન, બરાબર. ચાલો તો મિત્રો આ આપણો આન્સર છે.
આ જ રીતે બધા જ એક્ઝામ્પલ તમારે વ્યવસ્થિત કેલ્ક્યુલેટ કરવાના છે અને આન્સર લાવવાના છે. યાદ રાખજો, કોઈ પણ સ્ટેપમાં નાની એવી પણ ભૂલ થશે તો તમારો આન્સર છે તે ખોટો પડશે. બરાબર? જેમ કે કોનું આપણે વિકલન કરવાનું છે તે જોવાનું છે, પછી બંનેનો ગુણાકાર કે જે તમે બેઝિક મેથ્સમાં ભણેલા જ હશો, 8, 9, 10 માં તમે ભણેલા જ છો. બરાબર? તો આ પદોનો ગુણાકાર કરીને એમાં બાદબાકી, સરવાળા, ભાગાકાર કઈ રીતે કરવા તે આપણને આવડશે તો જ આપણને સંકલન, વિકલન, આ વિકલન આવડશે, આની પછી સંકલન આવશે. એમાં પણ સેમ આવા એક્ઝામ્પલ આવશે. બરાબર? પણ એની પ્રોસેસ છે તે ઊંધી હશે, આના કરતા વિરુદ્ધ હશે. બરાબર? ચાલો, તો આ રીતે આપણે એક્ઝામ્પલ ગુણાકાર, ભાગાકાર માટેના જોયા. અને આ બધા જે ઉદાહરણો છે તમારે હોમવર્કમાં. આજે આપણે ત્રિકોણમિતીય, લઘુગુણકીય અને ચરઘાતાંકીય વિધેયો માટેના સમીકરણો જોઈશું. મિત્રો, ખબર છે ત્રિકોણમિતીય કે જેમાં sin cos θ વાળું આવશે, લઘુગુણકીય લોગેરિધમ બેઝ ઉપર આવશે, અને ચરઘાતાંકીય. મિત્રો, ચરઘાતાંકીય એટલે કે જેની ઘાત આપણને આપેલી હોય તે e⁻ અથવા તો કોઈ ઘાત આપેલી હોય એ e⁻ ના ફોર્મમાં જ્યારે પદ આપેલું હોય તે ચરઘાતાંકીય પદ કહેવાય. બરાબર? તો પહેલા તો આ બધા જ સમીકરણો આપણે જોઈ લઈશું. જે રીતે આપણે આગળ વિકલનના જે સમીકરણો જોયા તે જ રીતે ત્રિકોણમિતીય માટે અને ચરઘાતાંકીય રીતે એને બધા માટેના સમીકરણો છે જેના વિશે આપણે માહિતી મેળવી. બરાબર? તો આ સમીકરણો અને આગળ જે આપણે વિકલનના સમીકરણો ભણી ગયા છીએ તે બધા જ તમને યાદ રહેવા જરૂરી છે. તો એ સમીકરણો તમને યાદ રહેશે તો જ તમે વિકલનના એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરી શકશો. બરાબર? જે મેથ્સ વાળા છે એને તો કઈ પ્રોબ્લેમ નથી, કેમ કે એમને આગળ પણ આવવાનું છે. પણ જે બાયોલોજી વાળા છે કે જેને વિકલન, સંકલન બધું ફિઝિક્સમાં જ ભણવાનું છે તેને બહુ ધ્યાન રાખવું પડશે. આ બધા જ જે સમીકરણો છે તમારે યાદ રાખવા પડશે. બરાબર? ચાલો આગળ વધીએ હવે આપણે. તો d/dx અહીંયા છે sin x, તો sin x નું વિકલન થશે મિત્રો cos x. શું થશે? sin x નું વિકલન થાય cos x. અહીંયા જે પણ x વાળું પદ આપેલું હશે તેની સાથે વિકલન આપણને જોવા મળશે. તો sin x નું વિકલન શું થશે મિત્રો? cos x વિકલન થશે. એ જ રીતે cos x પણ મિત્રો યાદ રાખજો, cos x નું જો sin x નું જેમ cos x થાય છે તેમ cos x નું પણ sin x થાય છે, પણ નિશાની કેવી આવશે? માઈનસ. બરાબર? એટલા માટે જ આપણે પ્લસ માઇનસ ની ભૂલ આમાં ના થાય તે આપણે જોવાનું છે. sin x નું તો cos x થાય છે, પણ cos x નું શું થશે? માઇનસ sin x. બરાબર? એ જ રીતે માનો કે tan x નું લઈએ તો tan x નું વિકલન જે થાય છે તે sec² x હશે. કેટલું હશે મિત્રો? sec² x. બરાબર? એ જ રીતે cot x નું વિકલન શું થશે? માઇનસ cosec² x. બરાબર? જો tan માં sec, cot નો cosec, પણ જો tan માં પોઝિટિવ જ આવશે ને cot માં નેગેટિવ આવે છે, માઇનસ cosec² x આવશે. બરાબર? એ જ રીતે sec x નું લઈએ તો sec x માં કઈ રીતે વિકલન થશે? તો કે sec x બેઠો લખી દેવાનું. તો sec કોની સાથે સંબંધ ધરાવે છે? જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ tan સાથે સંબંધ ધરાવે છે. તો sec x નું વિકલન sec x પોતે અને tan x. બરાબર? ચાલો, તો ઉપર અહીંયા જે માઈનસ માઈનસ નિશાની ઉપરથી તમને ખ્યાલ હશે કે ભાઈ અહીંયા પણ માઈનસ નિશાની તો ખરી છે. બીજું શું કરવાનું? જેમ sec x નું વિકલન કરેલું છે તેમ cosec x નું શું આવશે? cosec x. અને એની સાથે કોની સાથે સંબંધ ધરાવે છે? તો કે cot x સાથે. અહીંયા cot x. બરાબર? આ બધા જ ઇક્વેશન તમારે યાદ રાખવાના રહેશે, ફરજિયાત યાદ રાખવા પડશે. જો આ એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો એમાં આ ઇક્વેશનનો યુઝ થાય છે. ચાલો, હવે એ જ રીતે log x નું જ્યારે વિકલન મિત્રો કરવામાં આવે તો log x નું વિકલન 1/x. અહીંયા જે પણ આપેલું હોય ને તે છેદમાં આવી જશે log x ના વિકલન. બરાબર? એ જ રીતે અહીંયા જોઈએ ચરઘાતાંકીય પદો આવી ગયા. તો આ પદોનું વિકલન શું થાય? તો જ્યારે પણ તમને e⁻x વાળું પદ આપેલું હોય, બરાબર, ત્યારે તેનું વિકલન તે પદ પોતે જ થશે, એની સાથે બીજું કંઈ લાગશે વળશે નહીં. તો આનું વિકલન શું થાય? e⁻x.
પણ ઉપર જ્યારે ખાલી x ઘાત આપેલી હોય તો, પણ x ની સાથે કઈ બીજું આપેલું હોય તો, બરાબર, તો શું થાય? x ની સાથે કોઈ બીજું આપેલું હોય તો અહીંયા જો આપણે જોઈ શકીએ છીએ e a x, અહીંયા a છે તે કોન્સ્ટન્ટ છે. a શું છે? કોન્સ્ટન્ટ. તો a કોન્સ્ટન્ટ છે તો કોન્સ્ટન્ટ આમાં પણ આગળ આવી જશે. ઘાતમાં જે પણ કોન્સ્ટન્ટ હશે તે ક્યાં આવી જશે? આગળ. તો આનું વિકલન શું થાય? a આગળ e raised to ax. અહીંયા કોન્સ્ટન્ટ કોઈ પણ કિંમત આપેલી હોય, y આપેલો હોય, z આપેલો હોય, 2 આપેલો હોય, 4 આપેલો હોય, ગમે તે આપેલું હોય તે આગળ આવી જશે ને e raised to ax નું e raised to ax જ થશે. બરાબર? તો આ રીતે આપેલું એનું કારણ શું કે ભાઈ આ રીતે આપેલું હોય ત્યારે આપણે કઈ રીતે વિકલનનો વિચાર કરવાનો છે? તો આ છે ને ચેન રૂલ કહેવાય. બરાબર? જેના એક્ઝામ્પલ આપણે ભણીશું. ચેન રૂલ કહેવાય. તો એમાં શું ધારવાનું કે ભાઈ આ ઉપરનું જે પદ છે ને તે આખું x છે. તો આખું x સમજીને ધારી લો તો શું અહીંયા આવશે? e raised to જે x છે તો e raised to x માં આપણે જોયું વિકલન શું થાય? e raised to x. બરાબર? પછી શું વિચારવાનું કે ભાઈ x છે તો એનું પણ વિકલન થાય ને, x ની સાપેક્ષે હોય તો એનું પણ વિકલન થઈ શકે ને. તો આનું આખાનું વિકલન શું થાય? જો આ આખી જે ઘાત છે તેનું વિકલન શું થશે? a, તો કે કોન્સ્ટન્ટ છે, બહાર વહી જાય. અહીંયા શું આવશે? x ની 1 minus 1 ઘાત, એટલે x ની 0 ઘાત. શું વધ્યું? વધ્યું ને. તો અહીંયા શું આવશે? a e raised to x. બરાબર? a સાથે ગુણાકાર. ચાલો, તો આપણે આ સમીકરણ બધા જોઈ લીધા, ઇક્વેશન જોયા છે. હવે એના ઉપરથી આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીશું. કરીએ ને એક્ઝામ્પલ? ચાલો, તો એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીએ તો તેમાં જોઈએ છે કે ભાઈ y બરાબર આપણને આપેલું છે x નો ઘન e raised to 2x plus log ex plus cosec x. આટલી વસ્તુ આપેલી છે. આપણે dy by dx ફાઇન્ડ કરવાનું છે. તો dy by dx બરાબર ડાયરેક્ટ કરી નાખીએ. ચાલો, ડાયરેક્ટ શું આવશે જુઓ? x નો ઘન છે 3 આવી જશે આગળ, x ની 3 minus 1 ઘાત એટલે x નો વર્ગ. બરાબર? પ્લસ અહીંયા જો શું આવશે? આપણે જો સેમ એક્ઝામ્પલ અહીંયા સેમ ઇક્વેશન માં જોયું a e raised to ax. તો અહીંયા કોન્સ્ટન્ટ શું છે? 2 છે. શું છે? 2. તો 2 ક્યાં આવશે મિત્રો? આગળ. તો 2 લઈ લઈએ આગળ. e raised to 2x સેમ પદ, બેઠું પદ લખવાનું છે આપણે. લખાશે ને? લખાશે ને? ચાલો. પ્લસ log ex. હવે આ જે e છે ને log ex અને log x બંને સેમ જ થશે, એટલે આમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આ બંને કેવા થાય ભાઈ? સેમ થશે. અહીંયા e ના પાવર ના સ્વરૂપમાં હોય. તો આનું પણ વિકલન શું થાય? 1/x. હવે જોઈએ તો કે cosec x. cosec x નું વિકલન શું થાય? તો આપણને આપેલું છે. શું થશે? અહીંયા નિશાની આવી જશે માઈનસ cosec x અને કોની સાથે સંબંધ ધરાવે છે? cot સાથે. તો cot x. સંબંધ ધરાવે છે એટલે કે ભાઈ આનું આ ઉલટું થાય છે, એટલા માટે આપણે એ રીતે યાદ રાખી શકીએ. ચાલો, તો આપણો આન્સર થઈ ગયો. થઈ ગયો ને આન્સર? ચાલો, એ જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. x into sin x. તો x into sin x મિત્રો એક્ઝામ્પલ છે. આમાં આપણે જોઈ શકીએ છીએ અહીંયા કયો નિયમ લાગશે? ગુણાકારનો નિયમ. કેમ કે બંને છે તે વિધેય સ્વરૂપમાં છે x ના. હવે માનો કે અહીંયા sin y આપેલું હોત ને તો આનું વિકલન ના થાય, આ કોન્સ્ટન્ટ પદ થઈ જાય. બરાબર? પણ અહીંયા sin x છે, x ના વિધેય સ્વરૂપે છે, એટલે આ બંનેનું શું થશે? વિકલન થશે. તો ગુણાકારનો નિયમ આપણને ખબર જ છે ને, dy by dx કરીએ આપણે તો ગુણાકારના નિયમ પ્રમાણે શું થાય? અહીંયા ગુણાકારના નિયમ પ્રમાણે x as it is રહી જાય, d by dx sin x નું વિકલન પ્લસ sin x as it is d by dx x નું વિકલન. બરાબર? ચાલો, તો x as it is જો sin x નું વિકલન શું થાય છે? તો કે cos x પ્લસ sin x as it is x નું વિકલન શું થશે?
તો કે x ની 1 - 1 0 ઘાત એટલે કે 1, બરાબર. તો આ સેકન્ડ ક્વેશ્ચન નો આન્સર છે ને, એકદમ ઈઝી. પણ ઈઝી ક્યારે થશે કે જ્યારે તમને આ બધા જ ઇક્વેશન આવડતા હશે, એના વગર ઈઝી થવાનું નથી. ચાલો એ જ રીતે અહીંયા જોઈએ તો dy by dx ફાઇન્ડ કરવો છે આપણે. x² e⁻x બંનેની ઉપરથી આપણે dy by dx ફાઇન્ડ કરવા માટે શું કરીશું? જુઓ, x વર્ગ ને પહેલા એઝ ઇટ ઇઝ રાખો. d by dx e⁻x નું વિકલન કરો, પછી પ્લસ e⁻x એઝ ઇટ ઇઝ રાખો. d by dx x² નું વિકલન કરો. શું આવશે? x² into e⁻x નું વિકલન e⁻x જ થાય છે. જો 2x હોત તો અહીંયા 2 આગળ આવી જાય. પ્લસ અહીંયા આવશે e⁻x એઝ ઇટ ઇઝ. x² નું વિકલન શું થાય મિત્રો? 2x. 2 આવશે આગળ, x ની 2 - 1 એટલે 2 - 1 એટલે કે ભાઈ x ની 1 ઘાત એટલે કે 2x. બરાબર. તો આનો આન્સર x² e⁻x પ્લસ 2x e⁻x, અથવા તો અહીંયા x કોમન કાઢી લઈએ, e⁻x કોમન કાઢી લઈએ તો અહીંયા આવશે x પ્લસ 2. આ રીતે પણ આન્સર આપણે લખી શકીએ. એ જ રીતે જો સેમ અહીંયા એક્ઝામ્પલ આપેલો છે, તો આ એક્ઝામ્પલ તમે હોમવર્કમાં કરી શકશો ને. આ હોમવર્ક સાથે હું તમને લખી દઉં છું, બરાબર. હોમવર્કમાં તમારે આ કરવાનું છે ને આનો આન્સર પણ હું તમને હમણાં લખાવી દઉં. ચાલો, તો આ રીતે આપણે એક્ઝામ્પલ આમાં કેલ્ક્યુલેટ કરવાના છે. સ્ક્રીનશોટ પાડી લો. આ એક્ઝામ્પલ હું આપણે પૂછીને બીજા એક્ઝામ્પલ આપણે કરીએ, બરાબર. ચાલો, તો આપણે આગળ વધીએ. તો આ બધા ઇક્વેશન કે જે તમારે યાદ રાખવાના છે, આ એક્ઝામ્પલ અત્યારે કેલ્ક્યુલેટ કરીએ. આ એક્ઝામ્પલ, આવો એક્ઝામ્પલ તો આપણે ઓલરેડી કરેલો છે ને, તો આમાં થોડો ઘણો ચેન્જીસ કરી નાખીએ. શું કરીએ? અહીંયા sin x પ્લસ e⁻x. ચાલો, આ પ્રમાણે એક્ઝામ્પલ તમને આપેલો છે, તો આને આપણે કેલ્ક્યુલેટ કરીએ. અહીંયા જો તમને હોમવર્કના એક્ઝામ્પલ આપેલા છે, y બરાબર cos x log x, y બરાબર sin x by x એનો આન્સર આપેલો છે, y બરાબર e⁻9x એનો આન્સર આપવાની જરૂર નથી ને. તો એક જ સ્ટેપમાં છે, એક સ્ટેપમાં તમારે આન્સર આવી જશે. આ રીતના કોઈ પણ એક્ઝામ્પલ હોય તો તમે કેલ્ક્યુલેટ કરી શકો. ચાલો, તો આ પ્રમાણે આપણો એક્ઝામ્પલ આપેલો છે. આપણે ગુણાકાર ના જોયા, હવે ભાગાકાર માટે જ્યારે sin cos ના વિધેય e⁻x આપેલું હોય તો કઈ રીતે કરીએ તે જોઈ લઈએ. ચાલો, તો ભાગાકાર છે, તો ભાગાકાર માટે આપણે ઇક્વેશન ખબર છે ને. માનો કે આ u છે અને આ v છે, u by v છે, તો dy by dx આપણે ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ? પહેલા v એઝ ઇટ ઇઝ લખી દો. તો અહીંયા પદ શું આવશે આપણું? sin x પ્લસ e⁻x. વિકલન કરો કોનું? u નું. d by dx u નું વિકલન x² પ્લસ x પ્લસ 1 માઇનસ નિશાની કરીને u એઝ ઇટ ઇઝ લખી દો, એટલે કે ભાઈ x² પ્લસ x પ્લસ 1. અને વિકલન કોનું કરો? d by dx. કોનું? નીચેનાનું વિકલન, તો કે sin x પ્લસ e⁻x. બરાબર. ડિવાઇડ બાય શું આવશે? sin x પ્લસ e⁻x આખો વર્ગ. બરાબર. આખું પદ છે, આ રીતે જ આપણે સ્ટેપ બાય સ્ટેપ લખવાનું છે. u v વાળા પદ આવે ત્યારે u ઉપરના ને ધારેલો, નીચેના ને v ધારેલો. ઇક્વેશન આપણી પાસે છે, ઇક્વેશન યાદ છે ને. dy by dx હોય તો v du by dx માઇનસ u dv by dx છેદમાં v નો વર્ગ. બરાબર. તો આ ઇક્વેશન આપણે યાદ રાખવાનું થશે.
ચાલો હવે આપણે વિકલન કરી લઈએ. આ sin x as it is plus e raised to x. અહીંયા શું વિકલન થશે? ચાલો જો x નો વર્ગ છે, વર્ગ છે તે 2 આવશે આગળ, 2 આવશે આગળ એટલે x ની 2 minus 1 શું થશે? 2x. ચાલો શું આવશે? 2x પ્લસ અહીંયા જો x ની 1 ઘાત, x ની 1 ઘાત એટલે કે 1 આવશે આગળ, x ની 1 minus 1 એટલે x ની 0 એટલે આવશે અહીંયા 1 આગળ આવેલો ને પ્લસ શું આવશે? પ્લસ લખવું હોય તો લખી નાખીએ 0, કોન્સ્ટન્ટ છે તેનું વિકલન શું થાય? 0. માઇનસ આવશે અહીંયા x² plus x plus 1. હવે જો d by dx sin x, sin x નું વિકલન શું થાય છે? cos x પ્લસ અહીંયા શું આવશે? e raised to x નું વિકલન e raised to x. અહીંયા ઘાત સાથે કોઈ સંખ્યા, કોઈ કોન્સ્ટન્ટ પદ છે નહીં કે જે આગળ આવી શકે. ડિવાઇડ બાય શું આવી જશે? sin x plus e raised to x આખાનો વર્ગ. તો આ તમારો આવડો મોટો આન્સર થયેલો છે. આ બહુ મોટો આન્સર છે. હજુ તમે આને સિમ્પ્લિફાય કરો તો કરી શકો છો. sin x ને આની સાથે ગુણો, પછી sin x ને આની સાથે ગુણાકાર, e raised to નો ગુણાકાર, પછી જે પ્લસ માઇનસ થવાના હોય તો થઈ શકે છે. બરાબર. આ e raised to x વાળા પદ છે ને તે કદાચ માઇનસ થઈ શકે છે, કેન્સલ થઈ શકે છે. બાકી sin x વાળા ને cos x વાળા પદ તો એઝ ઇટ ઇઝ રહેશે. નીચેનું પદ પણ એ જ રીતે રહેવાનું છે. બરાબર. તો આ રીતે આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવાનું થશે. કોઈ પણ એક્ઝામ્પલ ગુણાકાર ભાગાકાર માટે આપેલો હોય તો આ રીતે તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે. ચાલો ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ ચેઇન રૂલ. અહીંયા આપણે વાત કરેલી ને ભાઈ ચેઇન રૂલ આવે, તે ચેઇન રૂલ છે તો એ રૂલમાં શું હશે? તો આ બેઝિક ઉપરથી જોઈએ. આ એક્ઝામ્પલ આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરીએ તો આમાં આપણે શું ધારણા કરવાની હોય કે y બરાબર આપણને e raised to આખું x આપેલું છે. આને આખાને આપણે x તરીકે ધારવાનો થાય. બરાબર. તો જ આપણે વિકલન કરી શકીએ ને. આપણી પાસે ઇક્વેશન છે જો e raised to x. આ તો તમને એક સ્ટેપ આગળ વધારીને આ રીતે કઈ રીતે આનું વિકલન થાય તે દર્શાવેલું છે. પણ આપણું બેઝિક ઇક્વેશન e raised to x હોય તો એનું e raised to x થાય. બરાબર. પછી જે ઘાત છે તેનું પણ આપણે વિકલન કરવાનું હોય. અહીંયા જો ઘાતનું વિકલન કરો શું આવશે? x ની સાઈડમાં આપણે કરીએ તો e raised to x તો આવશે પણ x ની 1 minus 1 ઘાત આવશે. બરાબર. અહીંયા જે 1 આગળ આવે તે 1 minus 1 ઘાત એટલે e raised to x 1 ને x ની 0 ઘાત શું આવી ગયું? બરાબર. ઘાતનું વિકલન અહીંયા પણ થાય જ છે પણ એ 1 આવેલું હોવાથી આપણને અહીંયા લખેલું નથી. ચાલો તો પહેલા તો શું કરવાનું કે આખા પદને આપણે x તરીકે ધારી લેવાનો છે, પછી પાછું ઘાતનું વિકલન કરવાનું. તો x તરીકે ધારી લઈએ તો e raised to 5x છે એટલે e raised to x છે તો e raised to x નું એટલે x બરાબર અહીંયા 5x ધારેલા છે. બરાબર. તો e raised to x નું વિકલન અહીંયા 5x નું વિકલન e raised to 5x ઓલરેડી થાય છે. પછી તો કે ઘાતનું વિકલન કરવાનું, જેમ અહીંયા આપણે કરેલું છે તે જ રીતે ઘાતનું વિકલન કરીશું. તો ઘાત કેટલી છે? 5x. તો 5x નું આપણે વિકલન કરીએ d by dx. 5 કોમન આવી જાય. x નું વિકલન શું થશે? x ની 1 minus 1 0 ઘાત એટલે 5x ની 0 ઘાત એટલે કે 5. તો આની સાથે ગુણાકારમાં 5 આવશે. એટલે આનો આન્સર શું થશે? 5 e raised to 5x. બરાબર. જેની આપણે નોંધ લેવાની છે. અહીંયા ઘાત છે તેનું પણ વિકલન થશે. તે જ રીતે જો અહીંયા જુઓ તો આમાં આપણે જોઈ શકીએ છીએ આને બીજી કઈ રીતે લખાય કે y બરાબર શું લખી શકીએ? x² plus 1 આખાની 1/2. ચાલો હવે શું કરીએ? આ ઘાત અંદર લઈ જઈએ. એ રીતે ના લઈ જઈ શકીએ ને. તો આપણે શું કરવાનું કે ભાઈ આ આખા પદને શું કરવાનું? x તરીકે ધારી લો. આ આખા પદને x તરીકે ધારી લો. તો આખા પદનું જ્યારે વિકલન કરીએ, આ આખા પદને x તરીકે ધારી લીધો છે તો આનું વિકલન શું થશે? અહીંયા dy by dx. બરાબર. તો આખા પદને x તરીકે ધારેલું છે તો આનું વિકલન જો x ની 1/2 ઘાત તો શું આવશે? 1/2 ઘાત આગળ આવશે x ની એટલે કે આખા પદની x² plus 1 ની અહીંયા શું આવશે? 1/2 -1. બરાબર.
હવે તો કે હવે આપણે જે x તરીકે ધારેલું છે તેનું પણ વિકલન કરો, કે જે x તરીકે આપણે ધારણા કરેલી છે તેનું પણ વિકલન કરવાનું છે. આવડે છે ને મિત્રો આ કઈ રીતે થશે? આનું શું થશે એ આપણે હમણાં ચાલો આગળ કરીએ. હવે જે આપણે x તરીકે આ પદ ધારેલું છે તેનું વિકલન શું થાય? જો x² નું વિકલન 2x ડાયરેક્ટ આપણે કરીએ, 1 નું વિકલન 0, એટલે અહીંયા સાથે ગુણાકારમાં શું આવશે? ખ્યાલ આવ્યો? આ રીતે આપણે વિકલન કરવાનું છે. ચાલો અહીંયા આવશે, જો 2 2 કેન્સલ થઈ ગયો, અહીંયા શું આવ્યો? x કૌંસમાં x² + 1, અહીંયા કેટલી ઘાત આવશે? જુઓ 1/2 -1, એટલે કે ભાઈ 1/2, 2 નો અહીંયા કેલ્ક્યુલેશન, અહીંયા ગુણાકાર થાય, શું આવે? 1/2 - 1, અહીંયા શું આવશે? 1 - 2/2 -1/2, બરાબર? તો આની -1/2 ઘાત થશે, અથવા તો આપણે આને લખી શકીએ x ના છેદમાં x² + 1 આખાની 1/2 ઘાત, અથવા તો x ના છેદમાં અંડરરૂટમાં x² + 1, બરાબર? તો આ રીતે આપણે આન્સર આનો લખી શકીએ. તો આપણે યાદ શું રાખવાનું છે કે જેને આપણે x તરીકે ધારેલો છે તે પદનું પણ આપણે વિકલન સાથે કરવાનું રહેશે, બરાબર? ચાલો હવે આપણે આગળ વાત કરીએ. આ એક્ઝામ્પલ ની y = sin x² dy/dx ની વાત કરવાની છે, વિકલન ની વાત કરવાની છે. તો આમાં પણ આપણે શું યાદ રાખીશું મિત્રો? જો sin x² નું આપણને વિકલન નથી આપેલું, sin x નું વિકલન આપેલું છે કે જે cos x છે. તો વિકલન આપણે કઈ રીતે કરશું? તો sin x નું જે વિકલન કે જે cos x છે તે વિકલન આપણે કરવું હોય તો આ જે પાછળનું પદ છે તેને x તરીકે ધારી લો કે ભાઈ આખું પદ છે તે x છે. તો sin x નું વિકલન શું થાય? cos x², આખા પદને x તરીકે ધારેલો છે ને, તો x² બરાબર શું આવશે? x² નું x² જ રહેશે. પછી તો કે જે આપણે x તરીકે ધારેલું છે તેનું પણ વિકલન કરવાનું. તો તેનું વિકલન કરીશું તો શું આવશે? જો cos x², હવે x² નું વિકલન કરો એટલે શું આવશે? 2x. તો આનો આન્સર શું આવે? 2x cos x², બરાબર? તો મિત્રો યાદ રાખજો, જે ચેઇન રૂલ છે, હજુ આમાં હાર્ડ એક્ઝામ્પલ છે, હજુ આમાં હાર્ડ એક્ઝામ્પલ બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એટલે ચેઇન રૂલમાં મિત્રો યાદ રાખજો, y બરાબર જ્યારે વર્ગમૂળમાં કે એવું કોઈ પદ આપેલું હોય કે જેના ઇક્વેશન, જેના સૂત્રો આપણી પાસે અવેલેબલ નથી, તો એ આખા પદને આપણે x તરીકે ધારી લેવાનું છે. જો અહીંયા જોઈએ તો અહીંયા x જ આપેલું છે ને, x² નથી આપેલું. તો અહીંયા x² આપેલું હોય તો જો એનો આન્સર 2x cos x² થાય, બરાબર? જ્યારે અહીંયા ડાયરેક્ટ cos x થાય છે, બરાબર? એટલા માટે આપણે યાદ રાખીશું કે જ્યારે એવા ઇક્વેશન આપેલા હોય કે જ્યારે એવા એક્ઝામ્પલ આપેલા હોય કે જે આ ઇક્વેશનમાં અવેલેબલ નથી, તો તે પાછળનું જે પણ પદ હોય તેને આપણે શું કરીશું? x તરીકે, આખો x તરીકે ધારી લઈશું. પછી x તરીકે ધારીને પછી એનું વિકલન કરીશું, જેમ કે અહીંયા કર્યું તેમ sin, અહીંયા x તરીકે ધારી લીધું તો sin x નું વિકલન cos x, અને જે કિંમત x ની હતી તે x² એઝ ઇટ ઇઝ મૂકી દીધી. પછી જે વિકલનમાં x તરીકે ધારેલું હતું તેનું પાછું વિકલન કર્યું કે જેનું વિકલન આવ્યું 2x, બરાબર? ચાલો, તો ચેન રૂલમાં બાકીના હાર્ડ એક્ઝામ્પલ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજ પૂરતું તમારે આ બધા જ ઇક્વેશન ને બધા એક્ઝામ્પલ છે તે વ્યવસ્થિત કરવાના છે. આ ઇક્વેશન બને એમ હોય, શક્ય હોય ને હું તો કહું છું ભાઈ તમે લખો, કેટલી વાર 10-10 વાર લખીને યાદ કરો, બરાબર? તો આ ઇક્વેશન બધા જ છે તમારે યાદ કરવાના છે, કેમ કે આવા કોઈ પણ એક્ઝામ્પલ તમને પૂછાશે તો આ ઇક્વેશન છે તે કામ લાગવાના છે, બરાબર? ચાલો, તો આ સાથે આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ચેઇન રૂલના થોડા ઘણા હાર્ડ એક્ઝામ્પલ સાથે ફરી મુલાકાત થશે મિત્રો. થેન્ક યુ.